टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, હું મૌલિક ઠાકર. ફૂલ સ્ટોપ ન્યૂઝ એનાલિસિસ પ્રોગ્રામમાં આપનું સ્વાગત છે. આજે અમારે તમને વંદાઓથી ચેતવવા છે. આ વંદાઓ સોશિયલ મીડિયાથી નીકળીને હવે ભારતના રસ્તાઓ પર ઉતરી આવ્યા છે. કદાચ તમને ખ્યાલ આવી ગયો હશે કે અમે વાત કરી રહ્યા છીએ કોકરોચ જનતા પાર્ટીની. આ પાર્ટી તો બાદમાં શરૂ થઈ હતી, પરંતુ એની ખરી શરૂઆત માત્ર એક જીવડાના નામ પરથી મજાક માટે થઈ હતી. જો કે માત્ર એક જ અઠવાડિયામાં સ્થિતિ બદલાઈ ગઈ. આ વંદાઓ આખા દેશને બીમાર પાડી દે એટલો મોટો ખતરો ઊભો થયો છે. એટલે જ કેન્દ્રીય મંત્રીઓ અને દિગ્ગજ નેતાઓ પણ હાથમાં જંતુનાશક સ્પ્રે લઈને આ વંદાઓનો સફાયો કરવા નીકળી પડ્યા છે. સ્વાભાવિક રીતે તમારામાંથી ઘણા જુવાનિયાઓ આ કોકરોચ જનતા પાર્ટીના સપોર્ટર હશે. આવા સપોર્ટર્સને સવાલ પણ થતો હશે કે યુવાનોને અવાજ ઉઠાવવાનો પણ અધિકાર નથી, શાંતિપૂર્વક વિરોધ પ્રદર્શન કે આંદોલન કરવાની પણ છૂટ નથી. ભારતનું બંધારણ પણ એના માટે છૂટ આપે જ છે, પરંતુ વિદેશી કાવતરાનો હાથો બનીને દેશને બરબાદ કરવાની છૂટ કોઈને પણ નથી. અત્યારે કોકરોચ જનતા પાર્ટી વિદેશી તાકાતોનો હાથો બની હોય એવી પરિસ્થિતિ સામે આવી રહી છે. એના વિશે વિગતે વાત કરીશું, પરંતુ સૌથી પહેલાં તમારે જાણવું જોઈએ કે આ વંદાઓ કેવી રીતે રસ્તા પર ઉતરી આવ્યા છે. બોસ્ટન યુનિવર્સિટીના વિદ્યાર્થી અભિજીત દીપકે એમણે એક ઇન્સ્ટાગ્રામ પર એકાઉન્ટ બનાવ્યું. કોકરોચ જનતા પાર્ટી નામ આપવામાં આવ્યું. આ કંઈ સરકારી માન્યતા પ્રાપ્ત કોઈ પક્ષ નથી, બસ ઓનલાઈન જ ચાલે છે. આજકાલ આ સંગઠન એટલે કે સોશિયલ મીડિયા હેન્ડલ લોકોના દિલો દિમાગમાં ઘૂસવાનો અને સરકારની નજરમાં આવવાનો પૂરેપૂરો પ્રયાસ કરી રહ્યું છે. હમણાં જ તેમની એક ઇન્સ્ટાગ્રામ પોસ્ટ સામે આવી છે. આ પોસ્ટમાં રાજસ્થાનના જયપુરમાં કેટલાક યુવક યુવતીઓ વંદાના વેશમાં ભ્રષ્ટાચારનો વિરોધ કરતા દેખાયા. આ લોકોએ ફોટા સાથે કેપ્શનમાં દાવો કર્યો કે વંદાઓ પોતાનો અવાજ ઉઠાવી રહ્યા છે. એમ પણ લખવામાં આવ્યું કે તેઓ બિલકુલ શાંતિથી અને લોકતાંત્રિક રીતે વિરોધ કરવા માગે છે. હવે વિચારવાની વાત એ છે કે વિરોધ કરવાના નામે આવા ગતકડા કેટલા યોગ્ય છે. ભ્રષ્ટાચાર જેવી ગંભીર સમસ્યા સામે લડવા માટે હકીકતે ગંભીરતાની જરૂર હોય, આવા નાટકોની નહીં. માત્ર સસ્તી પ્રસિદ્ધિ મેળવવા અને સોશિયલ મીડિયા પર વાહવાહી લૂંટવા માટે જ આ પ્રયાસ કરવામાં આવ્યો હોય એવું ભાસ થાય. આગળ જતાં અમે તમને કહીશું કે ભ્રષ્ટાચાર વિરુદ્ધ લડતની વાત છે તો કોકરોચ જનતા પાર્ટી ક્યાંક ને ક્યાંક દંભી નજર આવે છે. અત્યારે તો તમે એ જ જુઓ કે કેવી રીતે આ વંદાઓ રસ્તાઓ પર નીકળી પડ્યા છે. ઓડિશાના ભુવનેશ્વરમાં પણ વિરોધના દ્રશ્યો જોવા મળ્યા હતા, જ્યાં કેટલાક યુવાનોએ નોકરીઓની ભરતીમાં થતા વિલંબની સામે અવાજ ઉઠાવ્યો. તેમણે વિરોધ કરવા માટે કોકરોચના પ્રતીકનો ઉપયોગ કર્યો હતો. યુવાનોના ભવિષ્ય અને રોજગાર જેવા આટલા મહત્ત્વના મુદ્દાને આ રીતે રમૂજ બનાવી દેવો એ ખરેખર ચિંતાજનક બાબત છે. કોકરોચ જનતા પાર્ટી ઈચ્છે છે કે દેશના યુવાનો આર્થિક પ્રગતિ માટે યોગદાન ના આપે, પરંતુ વિરોધ પ્રદર્શન કરવા માટે રસ્તાઓ પર ઉતરી આવે. આ પક્ષ અથવા સોશિયલ મીડિયા હેન્ડલ માત્ર સોશિયલ મીડિયા હેન્ડલ પર સસ્તી પબ્લિસિટી મેળવવા માટે યુવાનોની મજબૂરીનો ખોટો ફાયદો ઉઠાવી રહ્યો હોય એવો ભાસ થાય છે. ટૂંકમાં વંદાઓ સોશિયલ મીડિયાથી નીકળીને હવે રસ્તાઓ પર ગંદકી ફેલાવવાની ફિરાકમાં છે. સોશિયલ મીડિયા પર કોકરોચ જનતા પાર્ટીના 2 કરોડથી વધુ ફોલોઅર્સ હોવાનો દાવો કરવામાં આવ્યો છે. એટલે કે આ સોશિયલ મીડિયા હેન્ડલ પાસે ભારતીય જનતા પાર્ટી કરતાં પણ વધુ ફોલોઅર્સ છે. અલબત્ત એવા પુરાવા પણ સોશિયલ મીડિયા પર જોવા મળ્યા છે કે આ મોટા ભાગના ફોલોઅર્સ તો પાકિસ્તાન, તુર્કીએ, ઈરાક અને ઈરાન જેવા દેશોના છે. એટલે કે આ વંદાઓના જીન્સમાં જ કંઈક ગરબડ છે, એમાં ભારતીયતા ઓછી છે. કેન્દ્રીય મંત્રી સુકાંત મજુમદારે આ કોકરોચ જનતા પાર્ટીની પોલ ખોલી નાખી છે. તેમણે દાવો કર્યો છે કે આ સંગઠનના અડધો ફોલોઅર્સ પાકિસ્તાની છે, જ્યારે ભારતના માત્ર 9% લોકો જ આ પેજ સાથે જોડાયેલા છે. જો કે તેમણે આ બાબતનો કોઈ પુરાવો હજુ સુધી આપ્યો નથી.
આ વિવાદમાં હવે કેન્દ્રીય મંત્રી કિરણ રિજિજુ પણ એન્ટ્રી મારે છે. તેમણે નામ લીધા વિના આ કોકરોચ જનતા પાર્ટી પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે ટકોર કરી છે કે ભારત દેશમાં યુવાનોની વસ્તી એટલી મોટી છે કે ખરા ફોલોઅર્સ મેળવવા માટે બહાર ફાંફા મારવાની તો કોઈ જરૂર જ નથી. આ દેશના યુવાનો સાચું ખોટું બહુ સારી રીતે સમજે છે. એટલે જ સોશિયલ મીડિયા પર લોકપ્રિયતા બતાવવા માટે કોઈ ભારત વિરોધી ગેંગના સપોર્ટ કે પ્રમાણપત્રની બિલકુલ જરૂર નથી. રિજિજુનો આ ઇશારો સાબિત કરે છે કે આ સંગઠન માત્ર સસ્તી પ્રસિદ્ધિ મેળવવા માટે દેશ વિરોધી તત્વો સાથે હાથ મિલાવી ચૂક્યું છે એવું આપણને ભાસ થઈ રહ્યો છે. આ કોકરોચ જનતા પાર્ટી નામની ટોળકીનો આખો ખેલ ધીમે ધીમે હવે છતો થઈ રહ્યો લાગતો. આ લોકોની શરૂઆત કેવી રીતે થઈ એ સમજવા જેવું છે. એક કેસની સુનાવણી વખતે ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા સૂર્યકાંતે કરેલી એક ટિપ્પણીના લીધે આ પાર્ટી અથવા આ સોશિયલ મીડિયાના હેન્ડલની શરૂઆત થઈ છે. ચીફ જસ્ટિસે નકલી ડિગ્રી મેળવનારા યુવાનો, આ દેશના યુવાનો માટે વંદા જેવા શબ્દોનો પ્રયોગ કર્યો હતો. બસ આ લોકોએ કોર્ટના આ શબ્દને પકડી લીધો અને પોતાના ફાયદા માટે આખું સંગઠન ઊભું કરી દીધું. આ લોકપ્રિયતા પાછળ માત્ર સસ્તી પ્રસિદ્ધિ અને કમાણીનો જ ધંધો ચાલતો હોય એવું લાગી રહ્યું છે. આ નફાખોર ટોળકી સામે હવે સુપ્રીમ કોર્ટમાં એક અરજી દાખલ થઈ છે. એક જાગૃત નાગરિકે કોર્ટમાં અરજી કરીને આ મામલે સીબીઆઈ તપાસ કરાવવાની પણ માંગણી કરી છે. તેમનો આક્ષેપ છે કે ન્યાયાધીશના શબ્દોનો ઉપયોગ આ લોકો ક્યાંક પૈસા કમાવા માટે તો નથી કરી રહ્યા. આ સંગઠન કોકરોચ જનતા પાર્ટીના નામે ટ્રેડમાર્ક મેળવી રહ્યું છે. એટલું જ નહીં, બજારમાં ટી શર્ટ તથા બીજો સામાન વેચીને લાખો રૂપિયાની કમાણી કરી રહ્યું છે. ન્યાયતંત્રની ગરિમાને પોતાના ધંધાનું સાધન બનાવી દેવી એ નફાખોરીનું જીવતું જાગતું ઉદાહરણ છે. આનાથી પણ ગંભીર વાત એ છે કે હવે આ સંગઠનના નામે માર્કેટમાં મોટા સ્કેમ અને સાયબર ફ્રોડ શરૂ થઈ ગયા છે. વોટ્સએપ પર ધડાધડ મેસેજ મોકલવામાં આવે છે કે દેશ બદલવાનો સમય આવી ગયો છે. આ લિંક પર ક્લિક કરો અને સભ્ય બનો. આ લિંક ખરેખર તો સ્કેમ છે, જેના પર ક્લિક કરતાની સાથે જ તમારો ફોન હેક થઈ શકે છે, જેની સાથે જ મિનિટોમાં તમારા બેંકના ખાતામાંથી તમારી મહેનતની કમાણી સાફ થઈ શકે છે. લુધિયાણાની પોલીસે વિડીયો જાહેર કરીને કડક શબ્દોમાં ચેતવણી આપી છે કે આ કોઈ રમત નથી, પણ લોકોને લૂંટવાનું મોટું કૌભાંડ છે. મહારાષ્ટ્રમાં આ વિવાદની ગંભીર અસરો જોવા મળી રહી છે. આ રાજ્યના છત્રપતિ સંભાજીનગરમાં કોકરોચ જનતા પાર્ટીના સોશિયલ મીડિયા હેન્ડલના સ્થાપક અભિજીત દીપકેના માતા પિતાનું ઘર છે, જેની બહાર હવે 24 કલાક પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. ડેપ્યુટી પોલીસ કમિશનર પંકજ અતુલકરે જણાવ્યું કે સોશિયલ મીડિયા પર આ મુદ્દો ખૂબ ટ્રેન્ડ થઈ રહ્યો હોવાથી સાવચેતીના ભાગરૂપે આ સુરક્ષા અપાઈ રહી છે, જેથી ત્યાં ભીડ જમા ન થાય. જોકે કોઈ સત્તાવાર ધમકીની ફરિયાદ હજુ સુધી મળ્યાની ખબર નથી. બીજી તરફ અમેરિકામાં બેસીને આ સંગઠન ચલાવતો અભિજીત દીપકે મામલાને વધુ પડતો ગંભીર બતાવીને સહાનુભૂતિ મેળવવાનો પ્રયાસ કરી રહ્યો છે. તે કહે છે કે તેને અને તેના પરિવારને સતત ધમકીઓ મળી રહી છે. હવે આખી વાત સાંભળીને તમને સવાલ થતો હશે કે શા માટે અમે આ કોકરોચ જનતા પાર્ટીના વિશે ઘસાતું જ બોલીએ છીએ. તમારે એ જાણવા માટે આખી વિગત જાણવી જરૂરી છે. સૌથી પહેલાં તો અમે તમને પહેલાં જ કહ્યું હતું કે ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયાની એક કોમેન્ટથી આ પાર્ટીનો જન્મ થયો. એટલે મૂળે ચીફ જસ્ટિસે જે કંઈ પણ કહ્યું એનો વિરોધ કરવા માટે આ પાર્ટીનો જન્મ થયો, અથવા એક સોશિયલ મીડિયા હેન્ડલનો જન્મ થયો. જો કે ચીફ જસ્ટિસે તરત જ ખુલાસો કરી દીધો હતો કે નકલી ડિગ્રી મેળવનારા યુવાનોને જ તેમણે વંદા કહ્યા હતા. એટલે કે વાત ત્યાં જ પૂરી થઈ જવી જોઈતી હતી. જો કે નવી વાત ત્યાંથી જ શરૂ થઈ. હવે માની લઈએ કે આ લોકોને ચીફ જસ્ટિસના ખુલાસાથી પણ સંતોષ નથી. એવી સ્થિતિમાં તેમણે ચીફ જસ્ટિસની વાતનો વિરોધ કરવો જોઈએ. પરંતુ આ લોકો તો ભારતીય જનતા પાર્ટીનો વિરોધ કરી રહ્યા છે. ખુદ અભિજીત સોશિયલ મીડિયા પર તેના કહેવાતા ફોલોઅર્સને કહી રહ્યો છે કે તમે બીજેપીને બ્લોક કરી દો, બીજેપીની કોઈ વાતને સાંભળવાની જરૂર નથી. હવે સવાલ એ છે કે ચીફ જસ્ટિસે કમેન્ટ કરી તો ભાઈ બીજેપીનો વિરોધ શું માટે? એટલે આ વાતમાં કંઈક ગડબડ દેખાય છે.
અમે તમને વાત કરી હતી કે આ કોકરોચ જનતા પાર્ટીના લોકો કેવી રીતે રસ્તાઓ પર ઉતરી આવ્યા છે. જયપુરમાં તેમણે ભ્રષ્ટાચાર સામે અવાજ ઉઠાવ્યો. અહીં કોઈ જાતનો ખુલાસો કરવામાં આવ્યો નથી કે ક્યાં અને કેવો ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે. હવે તમે દંભ જુઓ. કોકરોચ જનતા પાર્ટીનો અભિજીત ખરેખર તો આમ આદમી પાર્ટીનો માણસ છે. તે અરવિંદ કેજરીવાલ એન્ડ કંપની માટે સોશિયલ મીડિયા પર પ્રચાર કરતો હતો. સોશિયલ મીડિયા પર મીમ્સ અને ટ્રેન્ડ બનાવવામાં તે એક્સપર્ટ છે. કેજરીવાલ મુખ્યમંત્રી હતા ત્યારે અભિજીત સીએમ હાઉસમાં, દિલ્હી સીએમ હાઉસમાં બેસીને કામ કરતો હતો. એટલે સ્વાભાવિક રીતે આ પાર્ટી ન્યુટ્રલ હોય એવું તો લાગતું જ નથી. હવે વાત કરીએ કે ભ્રષ્ટાચાર વિરુદ્ધ લડાઈની. તમે સમાનતા જુઓ. આમ આદમી પાર્ટીની શરૂઆત પણ ભ્રષ્ટાચારની વિરુદ્ધ લડાઈથી જ થઈ હતી અથવા એવો દાવો કરવામાં આવ્યો હતો. પછી લોકોને લાગ્યું કે કેજરીવાલ સ્વચ્છ સરકાર આપશે. જો કે કેજરીવાલના રાજમાં તો ભરપૂર કૌભાંડો થયા એવું પણ જોવામાં આવ્યું. અત્યારે પણ કોકરોચ જનતા પાર્ટીને સૌથી વધુ સપોર્ટ આમ આદમી પાર્ટી તરફથી મળતો હોય એવું લાગી રહ્યું છે. વાત અહીં અટકતી નથી. કોંગ્રેસના શશી થરૂર, તૃણમૂલ કોંગ્રેસના મહુઆ મોઇત્રા અને સમાજવાદી પાર્ટીના અખિલેશ યાદવે આ પાર્ટીને સપોર્ટ આપ્યો છે. આ ત્રણેય પાર્ટીઓ સામે ભ્રષ્ટાચારના આરોપો છે. ખાસ કરીને આમ આદમી પાર્ટી કોંગ્રેસ સામેના ભ્રષ્ટાચારોનું તો લિસ્ટ ખાસ લાંબુ છે. ભ્રષ્ટાચાર વિરુદ્ધ લડાઈ માટે આવા પક્ષોનું સમર્થન મેળવવું ક્યાંય વ્યાજબી દેખાતું નથી. આટલી વાતથી તો સ્પષ્ટ હશે કે કોકરોચ જનતા પાર્ટીનો મૂળ હેતુ ભ્રષ્ટાચાર વિરુદ્ધની લડાઈનો તો નથી જ. કદાચ તમને સવાલ થાય કે આખરે આ લોકો ઈચ્છે શું છે? આ લોકો નેપાળ અને બાંગ્લાદેશની જેમ આપણા દેશમાં અરાજકતા ફેલાવવા માગે છે. તેઓ પીએમ મોદી વિરુદ્ધ ભયાનક આંદોલન કરાવવા ઈચ્છે છે. ભારતના દુશ્મનો પણ બિલકુલ એ જ ઈચ્છે છે. એટલે જ આ કોકરોચ જનતા પાર્ટી પણ ક્યાંક દેશના દુશ્મનોનો હાથો બની હોવાનો શંકા જાય છે. આ પાર્ટીમાં અભિજીત પછી મહત્ત્વનો નેતા અર્પિત શર્મા છે. તે વારંવાર યુવાનોને ઉશ્કેરે છે. તે કહેતો રહે છે નેપાળની જેમ ભારતમાં પણ વિરોધ પ્રદર્શનો થવા જોઈએ. અર્પિતના પિતા વિકાસ શર્મા ભૂતકાળમાં આમ આદમી પાર્ટીની ટિકિટ પરથી ઉત્તર પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી લડ્યા હતા. આ મામલે એક વાત પણ તમારે નોંધવી પડે. અત્યારે ઇન્સ્ટાગ્રામ હોય કે એક્સ હોય, આ તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ વિદેશી છે, બલકે અમેરિકાના છે. અમેરિકામાં રહેલા ડીપ સ્ટેટનો એના પર જબરદસ્ત કંટ્રોલ છે. ભૂતકાળમાં ડીપ સ્ટેટે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરીને અનેક દેશોના ચૂંટણીઓમાં દખલ કરી હોવાનું આપણે જોયું છે. અત્યારે અમેરિકન સોશિયલ મીડિયા પર તમને ખૂબ જ વંદાઓ જોવા મળે છે. એની પાછળ આ ડીપ સ્ટેટનો જ હાથ હોવાની સંભાવના નકારી ન શકાય. કુલ મળીને અમારી તો તમને એક જ અપીલ છે. દેશમાં બીમારી ફેલાવવા આવતા વંદાઓને કોઈ પણ રીતે સાફ કરો. સ્પ્રેનો ઉપયોગ કરો અને છેલ્લે કંઈ ના મળે તો ચંપલનો પણ ઉપયોગ કરો. કેમ કે આખરે દેશના હિતનો સવાલ છે. હવે આગળ વધીએ અને દેશને વિચલિત કરનારા બીજા એક મુદ્દાની આપણે વાત કરીશું. 500 રૂપિયાના પેન્શન માટે એક મહિલાએ કેવો સંઘર્ષ કરવો પડ્યો એની વાત જાણીને તમે હચમચી જશો. આ મહિલાના સંઘર્ષ વિશે અમે તમને વિગતે વાત કરીશું, પરંતુ અત્યારે સમય છે એક બ્રેક.